ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલેની નિમણૂક. ઇલેક્શન કમિશનના હુકમ બાદ રાજ્ય સરકારે ઓર્ડર કર્યો. હરીશ શુક્લ સામાન્ય વહીવટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. તો પોર્ટ ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો પણ સંભાળશે હરીશ શુક્લા. IR વાળા ડાયરેક્ટર સ્પોર્ટ્સના વધારાના ચાર્જમાં આવ્યા. અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ગુજરાત ATSએ ડ્રગ્સ અને હથિયાર સ્મગલિંગ કેસના વોન્ટેડ આરોપી રહેમત અલી શેખને ઝડપી પાડ્યો. પંજાબ બોર્ડર પરથી પાકિસ્તાની હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ ઘુસાડવાના નેટવર્કમાં આ મુખ્ય કડી તરીકે માનવામાં આવે છે. અગાઉ પંજાબ પોલીસે આ કેસમાં 42.9 કિલો હેરોઇન, 4 હેન્ડ ગ્રેનેડ અને 1 પિસ્ટલ અને 46 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. ત્યારથી આરોપી નેપાળ ભાગી ગયો હતો. ત્યાંથી બિહાર થઈ તે અમદાવાદમાં છુપાઈને એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરતો હતો. હાલ ATSએ આરોપીની ધરપકડ કરી તેને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પાકિસ્તાન પંજાબ બેઝના જે નાર્કોટિક સ્મગલર્સ છે તેઓ ડ્રોનનો ઉપયોગ કરી અવનવી રીતે ફ્રિકવન્ટલી આવી રીતે નાર્કોટિક્સ કન્સાઇનમેન્ટ્સ એની સાથે હેવી એક્સપ્લોઝિવ જેમાં આમાં છે ગ્રેનેડ્સ એન્ડ પિસ્ટલ તે પણ ડ્રોન ડ્રોપિંગ્સ કરતા હોય છે. એના કારણે એકવાર જ્યારે બોર્ડર ઉપર ડ્રોપ થઈ જાય ત્યારબાદ આવા મોડ્યુલના જે વ્યક્તિઓ છે જે આ મોડ્યુલ અંદરનું ઇન્ટરલેન્ડનું મેનેજ કરતા હોય છે તે ડ્રોપની જગ્યાએ જઈ કન્સાઇનમેન્ટ કલેક્ટ કરી ત્યાંથી અન્ય આગળની જે એમની સપ્લાય ચેન હોય છે તેમાં એ લોકોને આપતા હોય છે.